બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે 6 માર્ચે આ અંગે મતદાન યોજાશે ત્યારે 12 જેટલા ઉમેદવારો સુરતમાં મેદાને ઉતર્યા છે। સુરતમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીના ઢોલ નગારા વાગી ચૂક્યા છે અને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે વકીલ આલમમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। 6 માર્ચના રોજ યોજાનારી આ મહત્વની ચૂંટણી માટે સુરતના 12 જેટલા ઉમેદવારો મેદાને છે, જેમાં એડવોકેટ બળવંત સુરતીએ પોતાનો લોકસંપર્ક અને પ્રચાર તેજ બનાવી અન્ય ઉમેદવારો વચ્ચે આકર્ષણ જમાવ્યું છે। તાજેતરમાં એડવોકેટ બળવંત સુરતી દ્વારા એક ભવ્ય સ્નેહમિલન સમારંભનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં સુરત બાર એસોસિએશનના નામી અનામી અને મોટી સંખ્યામાં સિનિયર તેમજ જુનિયર વકીલો ઉપસ્થિત રહ્યા હતા। આ તબક્કે બળવંત સુરતીએ જણાવ્યું હતું કે તેમનો મુખ્ય ઉદ્દેશ્ય વકીલ બિરાદરોની પડતર સમસ્યાઓનો નિકાલ લાવવાનો અને ખાસ કરીને જુનિયર વકીલોને પ્રેક્ટિસમાં પડતી મુશ્કેલીઓમાં સહાયરૂપ થવાનો છે। ચૂંટણી હોય એ પૂરા ગુજરાતમાં હોય અને આજે હું સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી ઉમેદવારી નોંધાવેલ હોય તેમજ અમે આજરોજ સ્નેહમિલન કાર્યક્રમ રાખેલ છે, જે અમોના બહુમતીથી મને ચૂંટાઈ આવું હું એ બદલ બધા મને વોટ કરે એ માટે અમે આજે સ્નેહમિલન કાર્યક્રમ રાખેલ છે। આજે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી 12 જણાએ ઉમેદવારી નોંધાવેલ છે, જેમાંથી 2 લેડીઝ અનામત સીટો છે, એટલે 10 સીટો પરથી અમારે આ ચૂંટણી લડવાની છે, જીતવાની છે અને પૂરા ગુજરાતમાં આ તાલુકાથી લઈને જિલ્લા સુધી બધા કોર્ટોમાં 6/3/2026ના રોજ એટલે 6 માર્ચના રોજ આ ચૂંટણી દરેક જિલ્લાઓમાં તાલુકા કોર્ટોમાં બધે યોજવાની છે। એટલે સવારના 10 થી લઈને 6 વાગ્યા સુધી વોટિંગ કરી શકશે વોટર્સ, વકીલ જે રજીસ્ટ્રેશન થયા હોય એટલે ઘણા મોટા પ્રમાણમાં આ ચૂંટણીનું આયોજન છે। હું જો જીતીશ તો ફર્સ્ટ તો વેલફેર ફંડના પૈસા જે આજે વકીલોના મૃત્યુ બાદ મળે છે તે એમને હયાતીમાં મળે। એક એમની ઉંમર નક્કી કરવામાં આવે કે 60 વર્ષ 65 વર્ષે એ પૈસા એમને પ્રાપ્ત થાય એવી મારા મુદ્દાઓ છે સર। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।